ખાલી રૂપિયામાં જ સુખ ના હોય. ભાગવતકાર તો કહે છે કે જે રૂપિયાને તમે સુખ માનો છો ને એ રૂપિયાની સાથે 15 પ્રકારના દુઃખ તમારા ઘરમાં આવે છે. સૌથી પહેલા તો રૂપિયા કમાવાનું દુઃખ. દિવસ રાત મજૂરી કરવી પડે, પરિશ્રમ કરવો પડે, મહેનત કરે ત્યારે માણસ રૂપિયા રડે. રૂપિયા ઘરમાં આવ્યા પછી એને સાચવવાનું દુઃખ. રાત રાતભર જાગીને રખોપું કરવું પડે. કોઈ ચોરી તો નહીં જાય ને. જેવો રૂપિયો ઘરમાં આવ્યો પરિવારના લોકો પર અવિશ્વાસ. આ બધાની નજર મારા રૂપિયા પર જ છે. પછી આવે જુદાપણું. સંપત્તિના કારણે સંયુક્ત પરિવાર વિભક્ત થઈ જાય. થોડા વર્ષો પહેલા હું બ્રિટન યુકેમાં હતો. એક માણસને 27 મિલિયન પાઉન્ડની લોટરી લાગી. બીજે દિવસે એની ઘરવાળીએ લો શૂટ કર્યો કે મને ડાયવોર્સ જોઈએ છે, 50% મારો અધિકાર છે, મને આપી દે. ને મારે છૂટાછેડા. હમણાં 6-7 વર્ષ પહેલા મળ્યો. સાવ એકલવાઈ જિંદગી જીવી રહ્યો છે. સુખ ચેન બધું અણાઈ ગયું. પરિવાર જુદા પડી જાય. પછી થાય કલહ. ક્લેશના મોટા ભાગે 2 જ કારણ, કંચન અને કામિની. પછી આવે અહંકાર. હું જ રૂપિયા કમાયો છું, મારા જેવી આવડત કોનામાં છે. પછી આવે ક્રોધ. વાત વાતમાં માણસ બીજાને નીચો દેખાડવાનો પ્રયત્ન કરે. પછી થાય ઈર્ષ્યા. આ પેલો મારા કરતા કેમ આગળ વધી ગયો. પછી આવે સ્પર્ધા. બિઝનેસમાં કોમ્પિટિશન શરૂ થાય. હું પેલા કરતા આગળ નીકળી જાઉં. પછી વધે શત્રુ. જેટલા રૂપિયા વધારે સમાજમાં શત્રુ પણ વધે. પછી આવે દુષ્કર્મ. ગમે તેવો રૂપિયો આવે એટલે ન કરવાનું માણસ કરે. પછી આવે અસત્ય. બટુભાઈ તમને ક્વેશ્ચન પૂછો. ઇન્કમ ટેક્સ વાળા આવે ને તમને પૂછે કે તમારી પાસે કેટલા રૂપિયા છે, તમે સાચું બોલો ખરા? કોઈ પણ બોલો ખરા? હા કે ના? રૂપિયાની સાથે અસત્ય ઘરમાં આવે, કોઈ સાચું ના બોલે. પછી આવે અધર્મ. અને અધર્મ આવે, માણસ ના કરવાનું બધું કરે. અધર્મ આવ્યો એટલે પછી પ્રભુથી વિમુખતા. જીવ પ્રભુથી વિમુખ થઈ જાય. ગમે તેવા માર્ગે આવેલો રૂપિયા બધા અનર્થ સાથે લઈને આવે છે. અને પ્રભુની કૃપાથી આવેલી લક્ષ્મી હોય ને, એનાથી તમે આવા સુંદર સત્સંગના આયોજનો કરી શકો, ઠાકોરજીને લાડ લડાવી શકો, કોઈ ગરીબને ભોજન કરાવી શકો, કોઈ દુઃખીની મદદ કરી શકો. અનેક સત્કાર્યમાં એનો ઉપયોગ થાય. એટલે તો ઠાકોરજી લક્ષ્મીને પોતાના ચરણમાં રાખી છે. અને એટલા માટે વૈષ્ણવ વિચારે કે અમને જે કંઈ મળે ને એ ઠાકોરજીને ને શ્રી વલ્લભની કૃપાથી મળે. પ્રભુની કૃપા સિવાયનું કંઈ અમારે જોઈતું નથી. તમને બીજા કોઈ દેવ કે દાખલા તરીકે કુબેરની ઉપાસના કરો, તમને ધન મળે, પણ એ ધન તમારો લૌકિક વૈભવ વધારનારું હોય. અને ઠાકોરજી કે શ્રી વલ્લભની કૃપાથી લક્ષ્મી આવશે ને તો એ ઠાકોરજીની સેવામાં તમને સહાયક બનશે. કોઈ બીજા દ્વારા મળેલું ઘર હશે તો લૌકિક વ્યવહાર વધારનારું હશે. અને શ્રી વલ્લભની કૃપાથી મળેલું ઘર હશે ને તો ઠાકોરજીની સેવાની સગવડતા વાળું હશે. વૈષ્ણવ હંમેશા જ માગે કે જે કંઈ મળે એ ઠાકોરજીને શ્રી વલ્લભની કૃપાથી મળે. કુંતાજી કહે છે, પ્રભુ કેવી કેવી પરિસ્થિતિમાં આપે મારી રક્ષા કરી છે. આપે વિષથી અમારી રક્ષા કરી. જો મહાપ્રભુજી બહુ સુંદર અર્થઘટન કર્યું છે. વૈષ્ણવે શું વિનંતી કરવી જોઈએ? ભીમને વિષ વાળા લાડુ આપ્યા ત્યારે આપે પ્રાણ બચાવ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે આપ વિષયના વિષથી અમારી રક્ષા કરો. વિષથી માણસ ત્યારે ને ત્યારે મરે, પણ વિષયના વિષથી પલ પલ મરે. કુંતાજી કહે છે
અનેક વખત આપે દૈત્યોથી રક્ષા કરી. શ્રી મહાપ્રભુજી કે કામ અને તૃષ્ણા નામના બે દૈત્ય છે, પ્રભુ એનાથી અમને બચાવો. કુંતાજી કહે છે કે આપે લાક્ષાગ્રહના અગ્નિથી અમારી રક્ષા કરી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે પ્રભુ આપ ક્રોધ રૂપી અગ્નિથી અમારી રક્ષા કરો. આજે આપણા સ્વભાવ કેવા થઈ ગયા છે, નાની નાની વાતમાં ક્રોધ આવે છે. ઠાકોરજીની સેવામાં હોઈએ ત્યારે પણ ક્રોધ આવતો હોય. આજે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આચાર વિચાર મેંડ અપરસ એ બધાનો વિવેક રાખનારા, શું છોવાય શું ન છોવાય એ વિવેક હોય, પણ આપણે લોકો ખાલી બાહ્ય અપરસનો વિચાર કરીએ છીએ, આંતરિક અપરસનો ક્યારે પણ વિચાર નથી કરતા. તમે યમુનાજીમાં સ્નાન કરી રેશમી વસ્ત્ર પહેરીને ઠાકોરજીની સેવામાં આવો, પણ મનમાં જો રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ બધું હશે ને તો એવી અપરસ ઠાકોરજી ક્યારે પણ તમારી નહીં ચલાવે. બહારની અપરસની સાથે આપણું અંતર પણ શુદ્ધ હોવું જોઈએ. કદાચ મન ઠાકોરજીમાં લાગેલું હોય ને બહારની અપરસનો ખ્યાલ ન હોય ને તો ઠાકોરજી એકવાર ચલાવી પણ લેશે. પેલા આગ્રાના વૈષ્ણવની વાર્તાને યાદ કરો. શ્રી ગુસાઈજીએ 4 વૈષ્ણવને એમને તેમના જેવો ભાવ શીખવા મોકલ્યા. પતિ પત્ની સેવામાં હતા. સાંભળ્યું, શ્રી ગુસાઈજીએ મોકલ્યા છે. શ્રી ગુસાઈજી એમને યાદ કર્યા. ઠાકોરજી પછી આજે 4 વૈષ્ણવ પ્રસાદ લેશે. જો આ પ્રોટોકોલ પણ સમજો. નિશ્ચિત સંખ્યામાં ઘરમાં કઈ રસોઈ કરવાની હોય ને, માનો કે 10 વૈષ્ણવ આવવાના હોય તો એવું કહેવાય કે ઠાકોરજી પછી 10 વૈષ્ણવ પ્રસાદ લેશે. એવું ના કહેવાય કે આજે 10 વૈષ્ણવની સામગ્રી કરીને ધરો. કોના માટે થયું? હા, કે વૈષ્ણવ માટે. વાણીથી ઉચ્છિષ્ટ થઈ ગયું, પછી ઠાકોરજીને અંગીકાર ના કરે. નિશ્ચિત સંખ્યા હોય ને તો એવું કહેવાય કે ઠાકોરજી પછી આટલી સામગ્રી ભરો. આપણો વિવેક છે, પુષ્ટિ માર્ગી પ્રોટોકોલ છે. ઠાકોરજી પછી 4 વૈષ્ણવ પ્રસાદ લેશે. પેલો વૈષ્ણવ ઘી લેવા બહાર ગયો, મન સેવામાં હતું, અપરસનું ધ્યાન ના રહ્યું, સીધો સેવામાં આવી ગયો. પેલા 4 વૈષ્ણવ વિચાર્યું કે ભાવ તો ઉત્તમ છે પણ આચાર વિચાર અપરસનું જ્ઞાન નથી, ચૂપચાપ નીકળી ગયા. શ્રી ગુસાઈજીએ ઠપકો આપ્યો, મેં તમને એમની કૃતિ જોવા નતા મોકલ્યા, એમના જેવો ભાવ કેળવવા મોકલ્યા હતા. એ દિવસે શ્રીનાથજીએ લાલ નેત્રથી છડી સાથે દર્શન આપ્યા. ફરી શ્રી ગુસાઈજીએ મોકલાવ્યા, આવીને ક્ષમા માંગી, ત્યારે પતિ પત્ની પ્રસાદ લીધો. મન સેવામાં હોય ને બહારની અપરસ જોવાય તો ઠાકોરજી ચલાવી લે, પણ અંદરની અપરસ જોવાશે તો ઠાકોરજી ક્યારે પણ નહીં ચલાવે. પ્રભુને વિનંતી કરો કે પ્રભુ આપ ક્રોધથી અમારી રક્ષા કરો. પેલો અગ્નિ તો મર્યા પછી શરીરને સળગાવે, પણ ક્રોધ તો હંમેશા જીવતા માણસને સળગાવે છે. સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું છે કે માણસને અતિશય ક્રોધ આવે એનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, મગજની નસો ફાટે ને બ્રેન હેમરેજ થવાના કેસ નોંધાયા છે. ક્રોધના આવેગમાં માં બાળકનું પેટ ભરે તો બાળકના મૃત્યુ થવાના કેસ નોંધાયા છે. ક્રોધમાં માણસ ભોજન કરવા બેસે તો ફૂડ પોઈઝન થાય, અન્ન પચે નહીં. ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે પ્રભુ અમને ક્યારે ક્રોધ ના આવે, જીવ માત્ર પ્રત્યે અમને સ્નેહ ભાવ બનેલો રહે. કુંતાજી કહે છે આપે અસત સભામાં મારી રક્ષા કરી. હસ્તિનાપુરની સભાને અસત સભા કહેવાય, જ્યાં મોટા મોટા ધુરંધરો બેઠા હતા, કુલવધુની લાજ લૂંટાઈ રહી હતી, કોઈ બચાવવા ના આવ્યું, બધા મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા, એટલે અસત સભા કહેવાય. પ્રભુ આપે એમાં રક્ષા કરી. શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે પ્રભુ આપ દુસ્સંગથી અમારી રક્ષા કરો. સત્સંગ થોડો કદાચ ઓછો મળશે તો ચાલશે, પણ જીવનમાં કોઈ ક્ષણે કોઈ દુર્જનનો દુસ્સંગ લાગી ગયો તો વર્ષોનું મેળવેલું બધું વ્યર્થ થઈ જશે. પ્રભુથી વિમુખ થતા દૂર નહીં લાગે. બહિર્મુક્તાના 4 કારણ છે: અન્યાશ્રય, અસદાલાપ, અસમર્પિત અને દુસ્સંગ. આ 4 કારણોથી જીવ પ્રભુથી બહિર્મુખ થાય છે. દરેક વિચારતા હતા પ્રભુ મને મળવા માટે આવ્યા છે. પુત્રાએ વિચાર્યું કે મારા ગર્ભની રક્ષા કરવા પધાર્યા. કુંતાજી વિચાર્યું મને આશીર્વાદ દેવા પધાર્યા. સુભદ્રા વિચારે ભાઈ મને મળવા આવ્યા. ભગવાન કે હું કોઈને મળવા નથી આવ્યો, કેમ કે લૌકિક વ્યવહારમાં તો માનતો જ નથી.
હું તો આવ્યો છું મારું આપેલું વચન પૂરું કરવા માટે. કયું વચન? મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. કેટલાય કૌરવો મરાયા, પાંડવોને કઈ ન થયું. દુર્યોધને પિતામહને મેણો માર્યો. દાદાજી, લાગે છે તમે પાંડવોના પક્ષપાતી છો. તમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. તમે જો રણના મેદાનમાં ઉતરો તો એક દિવસમાં જ યુદ્ધ પૂરું થઈ જાય. જાણી જોઈને પાંડવ પ્રત્યે પક્ષપાત છે એટલે તમે યુદ્ધમાં આવતા નથી. પિતામહને ના ગમ્યું. દુર્યોધન તો ખોટું વિચારે છે. કોઈનો પક્ષપાત નથી. મારી નિષ્ઠા તો હસ્તિનાપુરના સિંહાસન સાથે છે. કામ કર, આજે રાત્રે હું ધ્યાનમાં બેસું. તારી પત્ની ભાનુમતીને તું મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. પછી આ જગતમાં કોઈની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે. આ સાંભળી દુર્યોધન રાજી રાજી થઈ ગયો, પણ ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા થઈ. જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળશે, અનર્થ થશે, અધર્મ પોસાશે. ભગવાન આવ્યા ભાનુમતી પાસે, તૈયાર થઈને જઈ રહ્યા હતા. ક્યાં જાઓ છો? દાદાજી યાદ કરી છે, જવું તો પડશે ને. હા, એટલે જ ઘરમાં તમારી કોઈ ઇજ્જત કરતું નથી. કોઈ તમને એક વાર બોલાવે ને આમ હરક પદોડા થઈને બધાને ખુશ કરવા દોડા દોડી કરો, બિલકુલ તમારું ઘરમાં માન નથી, કોઈ ઇજ્જત કરતું નથી. પેલી મહારાણી દ્રૌપદીને જો 2-3 વાર કેવડાવે, આવો પધારો, પછી તો ઊભી થઈને જાય, એટલે તો ઘરમાં માન મળે છે. ને તમને કોઈ એક વાર બોલાવે ને તમે આમ દોડી દોડીને જાઓ. વાત તો સાચી છે. પેલી દ્રૌપદી 2-4 વાર કેવડાવે પછી ઊભી થઈને જાય તો કેટલું માન મળે છે. ને હું તો બધાને ખુશ રાખું, બધા માટે દોડા દોડી કરું, એટલે બિલકુલ ઘરમાં મારું માન નથી. જવા દો ને, દાદાજી 2-4 વાર કેવડાવશે પછી જઈશ. ભગવાન કે આપણું કામ થઈ ગયું. પધાર્યા દ્રૌપદી પાસે. પ્રાતઃકાલે પહેલા પહોરમાં, હમણાં ચાલો મારી સાથે. પ્રભુ, આ વહેલી સવારે 4 વાગે શું કામ પડ્યું? પૂછવાનો સમય નથી. ભગવાન દ્રૌપદીના ખવાસ બન્યા છે. કાળી કામડી ઓઢી છે, હાથમાં લકુટિયા છે, એક ફાનસ, એક લાલટેન પકડ્યું છે. આગળ પ્રભુ ચાલી રહ્યા છે, પાછળ એક ફાનસના પ્રકાશમાં દ્રૌપદી ચાલી રહી છે. પિતામહના કક્ષ પાસે આવ્યા. દ્વારપાલોએ ભગવાનને રોક્યા. અંદર કેવલ એક સ્ત્રીને જવાની અનુમતિ છે, આપ ના જઈ શકો. ભગવાન બહાર ઉભા રહ્યા છે. પિતામહ ધ્યાનમાં બેઠા છે. જઈને દ્રૌપદીએ ચરણ સ્પર્શ કર્યા. જો વડીલોના ચરણ સ્પર્શ કરશો, સન્માન આપશો તો હંમેશા તમને આશીર્વાદ જ મળશે. 3 વ્યક્તિનું સન્માન કરવાનું, ચરણ સ્પર્શ કરવાનું, 3 વ્યક્તિને વંદન કરવાનું જીવનમાં ક્યારેય ન ચૂકો. દરરોજ સવારે ઉઠીને માતા પિતાને ચરણ સ્પર્શ કરો, વડીલોને સન્માન આપો. જેટલી વાર મસ્તક અને હૃદય ઝુકાવશો એટલી વાર તમને વડીલોના આશીર્વાદ કામ મળશે. અને જીવનમાં કઠિન પરિસ્થિતિમાં આ વડીલોના આશીર્વાદ તમને કામ લાગશે. મા બાપને ચરણ સ્પર્શ કરો, બીજો ગુરુના ચરણ સ્પર્શ કરો, અને ત્રીજું ઠાકોરજીને ચરણ સ્પર્શ કરો. આ 3ને સન્માન આપવાનું જીવનમાં ક્યારેય ચૂકો નહીં. પહેલું પગથિયું માતા પિતા છે. ભગવાનના દર્શન તો જેના પર ભગવાનની અત્યંત કૃપા હોય એને થાય, પણ મા બાપના કારણે આ શરીર આપણને મળ્યું છે. માતા પિતા આપણા માટે જીવતા ભગવાન છે. માતા પિતા રાજી થશે તો ઠાકોરજી રાજી થશે. માતા પિતાનું મન દુભાવશો તો ઠાકોરજી નારાજ થશે. માતા પિતા ગુરુ સુધી પહોંચાડે ને ગુરુ આપણને ઠાકોરજી સુધી પહોંચાડે છે. આ 3નો આદર કરવાનો જીવનમાં ચૂકવો નહીં. દ્રૌપદીએ જઈ પિતામહના ચરણ સ્પર્શ કર્યા, વંદન કર્યા. પિતામહને લાગ્યું કે ભાનુમતી આવી છે અને નેત્ર ખોલીને આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કે દાદાજી આપનું વચન સત્ય થશે. જ્યાં દ્રૌપદીનો અવાજ સાંભળ્યો પિતામહ ચમક્યા. અરે દ્રૌપદી, તું? મેં તો ભાનુમતીને બોલાવી હતી, તું કઈ રીતે આવી? નક્કી આ કામ પેલા નટખટ શ્યામ સુંદરનું લાગે છે.
ક્યાં છે સાંભળ્યો? ભગવાને દ્રૌપદીને સમજાવ્યું હતું કે ચૂપચાપ જઈને ચણસ્પર્શ કરજે, કે બોલીશ નહીં. પણ બોલાઈ ગયું અને પકડાઈ ગઈ. ઓળખી ગયા પિતામાં, વરદાન તો મળી ગયું. એકલી નથી આવી તું, નક્કી શ્યામ સુંદર તારી સાથે લાગે છે. ક્યાં છે નટખટ? બહાર આવ્યા. ભગવાન દ્રૌપદીના ખવાસ બનીને પધાર્યા છે. ભીષ્મ પિતામહે પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રભુ, આપે મારા પર બહુ કૃપા વિચારી કે આજે આપ સામેથી મને દર્શન દેવા માટે પધાર્યા છો. પણ આપની સાચી કૃપા હું ત્યારે માનું કે જ્યારે મારા જીવનમાં હું છેલ્લી શ્વાસો લઈ રહ્યો હું. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेके तब प्राण तन से निकले. ત્યારે માનીશ કે આપની સાચી કૃપા છે.